નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને બધા? હવે આપણે આજે ગણિતમાં શીખવાનું છે. આપણે એકમ 8 શીખ્યા, આજે એકમ 9 આપણે શીખીશું. શ્રેણી 1 વિભાગ ક, એકમ વિષય ગણિત, એકમ 9 માહિતીનો ઉપયોગ. આજે આપણે માહિતી શીખવાની છે. આમાં આકારો વિશે સમજવાનું છે. થોડું ચિત્ર જોઈને આકારો ઓળખો, ચિત્ર જોઈને સંખ્યા લખો, અક્ષર જોઈને ઓળખો, અક્ષરની ગણતરી કરીને લખો, આકારોના નામ લખો. હવે આપણે જોઈશું આકારો વિશે થોડું સમજીશું. હવે આપણે આકારો વિશે થોડું સમજીશું. હવે જુઓ, આ કયો આકાર છે? બાળકો બધા અહીંયા ધ્યાન આપશે. આ કયો આકાર છે? ગોળ છે ને? ગોળ આકાર છે. તો ગોળમાં શું સમયની વસ્તુ આવે? તો રકાબી ગોળ કહેવાય ને. આપણે ચા પીએ છીએ એ રકાબી ગોળ કહેવાય. તો એના જેવો ગોળ આકાર છે ને, રકાબી ગોળ હોય, પછી મોસંબી ગોળ હોય, તમે ખાવ છો ને મોસંબી, સફરજન ગોળ હોય, જામફળ ગોળ હોય, હે ને, એનો આકાર ગોળ હોય છે ને. તો આ એના જેવો ગોળ આકાર છે. પછી બંગડી નાની નાની છોકરીઓ બંગડી પહેરે છે ને, તો બંગડી જેવો બંગડી બી ગોળ હોય ને હાથમાં પહેરવાની. તો આ બંગડી જેવો ગોળ આકાર છે. તમે ગોળી ખાવ છો તો ગોળી ખાવ છો તો ગોળી બી ગોળ જ હોય છે ને, હે ને. તો આ કેવો આકાર છે? આ ગોળ આકાર છે. આને શું કહેવાય? ગોળ. પછી આ કયો આકાર છે? આ કયો છે? ત્રિકોણ. આ કયો આકાર કહેવાય? ત્રિકોણ. ત્રિકોણમાં શું આવે કે તમે સમોસા ખાવ છો, સમોસા, તો સમોસા જેવો આ ત્રિકોણ આકાર. પછી સેન્ડવિચ, તમે બહાર જાઓ તો તમને સેન્ડવિચ આવી રીતે કાપીને આપે છે ને, હે ને. તો એ બી આવો આકારની હોય છે ને સેન્ડવિચ. તો આ એના જેવો આકાર છે ને, તો આ બી ત્રિકોણ આકાર. હવે બીજો કયો આકાર હોય જોજો તમે? આ કયો છે? લંબચોરસ. તો લંબચોરસમાં શું આવે? તમારી ચોપડી આવે, ચોપડી લંબચોરસ છે. પછી તમે પેલું બટર ખાઓ છો, બટર બહાર લેવા જાઓ છો તો એનું ખોખું બી લંબચોરસ આવે છે ને, અને અંદર બટર બી લંબચોરસ હોય છે આવા આકારનું, હે ને. તો આ કયો આકાર છે? આ લંબચોરસ આકાર. અને શું કહેવાય? લંબચોરસ. પછી આ કયો આકાર છે? આ કયો છે? ચોરસ. આ ચોરસ આકાર છે, હે ને. ચોરસમાં શું આવે? તમારી નોટ આવે, તમારી નોટ ચોરસ છે ને, ચોરસ. આ નોટ ચોરસ થાય. પછી નાનું ટેબલ હોય ચોરસ, ચોરસમાં ટેબલ બી હોય ને, તો ચોરસ ટેબલ બી હોય. પછી તમે બહાર લેવા જાઓ એક વસ્તુ, તો ત્યાં બી તમને ચોરસ ઘણી બધી વસ્તુ જોવા મળતી હશે. રમકડામાં કંઈક ગેમ રમતા હોય, બ્લોક ગોઠવવાના હોય ચોરસ, તો એમાં બી આવી રીતે ચોરસ ગોઠવવાનું આવે છે. તો આ કયો આકાર છે? આ ચોરસ આકાર છે. પછી કયો છે? લંબગોળ આકાર. પછી કયો આકાર છે? આ કયો છે? લંબગોળ. લંબગોળ આકારમાં કયો આકાર આવે? લંબગોળમાં કઈ વસ્તુ આવે? તો લંબગોળમાં ઈંડું આવે, બાર ગાડીમાં એક મળે છે ઈંડું, એ લંબગોળ આકારનું હોય છે ને, હે ને. તો આ કયો આકાર? લંબગોળ આકાર. પછી તમે કીવી ખાવ છો, અત્યારે બહાર કીવી બહુ મળે છે, તો કીવીનો આકાર બી લંબગોળ હોય છે ને આવી રીતે, હે ને. તો આ કયો આકાર કહેવાય? લંબગોળ આકાર. હવે આપણે બોર્ડ ઉપર ચિત્ર જોઈશું અને સમજીશું. હવે જુઓ, અહીંયા છે માહિતીનો ઉપયોગ. આ ચિત્ર આપ્યું છે, આ ચિત્ર આપણે જોવાનું છે. એમાં કયા કયા આકારો છે? એમાં બધા જુદા જુદા આકારો આપ્યા છે. ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, એ બધા આકારો આપણે જોવાના છે, આકારો ગણવાના છે. ગણીને એની સંખ્યા આપણે લખવાની છે. તો ચાલો આપણે આકારો જોઈશું અને સંખ્યા ગણીશું. અહીંયા જુઓ, આમાંથી આ કયું છે? ત્રિકોણ છે. તો આ ત્રિકોણ છે, તો એની અહીંયા સંખ્યા લખવાની છે. ત્રિકોણ કેટલા છે? તો આપણે જોઈશું 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા 8 થયા, 8 ત્રિકોણ. 8 પછી અહીંયા જુઓ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22 થયા ને. તો અહીં લખીશું આપણે 2 બગડા 22. કેટલા? 2 બગડા 22 ત્રિકોણ છે. હવે જુઓ આ ચોરસ. ચોરસ કેટલા છે? હવે આપણે ચોરસ ગણીશું. ત્રિકોણ ગણ્યા, ત્રિકોણ 22 થયા. તો હવે આ ચિત્રમાંથી આપણે ચોરસ શોધીશું કે કેટલા ચોરસ છે. તો ચાલો આપણે ચોરસ જોઈશું. તો આ એક ચોરસ અને આ બીજું, આ 2 ચોરસ છે આની અંદર. પછી અહીંયા જુઓ, શોધો. જુઓ બાળકો, 3 4 5 6 7 8
10 ગુણ છે તો અહીં લખીશું આપણે 10. હવે અહીંયા જુઓ લંબચોરસ તો લંબચોરસની કેટલી સંખ્યા છે તો આ આખું ચિત્ર લંબચોરસ છે તો આ એક આવ્યું પછી આવ્યું આ 2 આ 3 આ 4 આ 5 આ 6 7 8 9 તો અહીંયા બી 9 થયા 9 લંબચોરસ અહીં કેટલા થયા 9. હવે જુઓ આકારનું નામ આપો સૌથી વધુ વખત આવતો હોય તે આકાર આપણે અહીંયા લખવાનો છે તો આમાં જોવાનું કે આમાં 22 9 10 9 આપ્યા છે તો આમાંથી સૌથી વધારે કઈ સંખ્યા છે તો આ ત્રિકોણની સંખ્યા વધારે છે ને 22 તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ સૌથી વધારે વાર આવ્યો છે ને એટલે આપણે અહીંયા લખીશું સૌથી વધુ વખત આવ્યો ને ત્રિકોણ તો અહીંયા આપણે ત્રિકોણ લખીશું. હવે જુઓ સૌથી ઓછી વખત આવ્યો હોય તે આકાર લખો તો અહીં સૌથી ઓછી વખત કયો આકાર આવ્યો છે તો આપણે એમાં જોઈશું ચોરસ બી છે અને લંબચોરસ બી છે તો ગમે તે લખી શકાય આપણે ચોરસ કાં તો લંબચોરસ બંને લખી શકાય ચોરસ અને લંબચોરસ. આવી રીતે આપણે આકાર લખવાનો છે. હવે આપણે શબ્દોની ગણતરી જોઈને એની સંખ્યા લખવાની છે. હવે આપણે જોઈશું આગળ. હવે આપણે અહીંયા જોવાનું છે બાળકો આ બાળકો મિત્રો છે દરેક બાળકના નામમાં સમાય અક્ષરને ગણો અને લખો. અહીંયા બધા આ ચિત્ર દોર્યા છે એની અંદર છોકરાઓના છોકરીઓના નામ લખ્યા છે. હવે એની સંખ્યા આપણે ગણીને અહીંયા લખવાની છે તો આપણે ગણીશું અને જોઈશું કેટલી સંખ્યા છે તો અહીંયા જુઓ સબનમ તો 4 અક્ષર થયા 1 2 3 અને 4 તો અહીંયા આપણે લખીશું ચોગડે 4. હવે અહીં જુઓ જો સે ફ તો 3 અક્ષર છે 1 2 અને 3 તો અહીંયા આપણે લખીશું ત્રગડે 3. હવે અહીં જુઓ 2 અક્ષર છે જય તો અહીંયા આપણે 2 લખીશું વગડે 2. હવે અહીં જુઓ અહીં કેટલા અક્ષર છે મનહર 4 અક્ષર છે 1 2 3 અને 4 તો આપણે અહીંયા ચગડે 4 લખીશું. અહીંયા જુઓ અરુણમ 3 અક્ષર થયા 1 2 અને 3 તો અહીંયા આપણે એની સંખ્યા કેટલી લખીશું 3 રગડે 3. હવે જુઓ પરી અહીંયા 2 અક્ષર છે પરી 1 અને 2 તો આપણે અહીંયા બગડે 2 લખીશું બગડે 2. હવે અહીંયા જુઓ હેમાંગિની 4 અક્ષર થયા 1 2 3 અને 4 તો આપણે અહીંયા લખીશું ચોગડે 4. અહીં જુઓ મહમદ 1 2 3 અને 4 અહીંયાથી 4 છે તો ચોગડે 4. અહીં જુઓ જયદીપ તો અહીં કેટલા અક્ષર છે 4 છે ને 1 2 3 અને 4 તો અહીંયા બી આપણે 4 લખીશું. હવે અહીંયા જુઓ નીચે કેટલા નામમાં 2 અક્ષર આવ્યા તો અહીંયા જુઓ કેટલા નામમાં 2 છે તો આ પરી છે આ પરી 1 અને આ જય 2 એટલે આ 1 અને 2 તો 2 નામમાં આપણે જય 2 નામમાં જય આવ્યા તો અહીંયા આપણે લખીશું બગડે 2 સંખ્યા થઈ ને 2 આ નામની અંદર 2 અક્ષરના નામ કેટલા છે તો 2 છે એટલે આપણે 2 લખીશું. હવે અહીં જુઓ કેટલા નામમાં 3 અક્ષર આવ્યા તો અહીં આપણે જોઈશું જોસેફ અરુણ અને બસ 2 જ છે. અહીંયા તો જોસેફ અને અરુણ અહીંયા 2 નામ છે તો અહીંયા કેટલા લખીશું 2 નામ. જોસેફ અને અરુણ કેટલા આવ્યા 3 અક્ષરના નામ કેટલા છે 2 અક્ષરના નામ કેટલા છે 2 અહીંયા 3 અક્ષર છે અહીંયા 2 તો બંનેમાં બંને સંખ્યા આવી છે 2 નામ જ છે આની અંદર. હવે 4 અક્ષરના નામ જોવાનું છે કેટલા નામમાં 4 અક્ષર આવે તો
તો આમાંથી આપણે જોવાનું છે 4 અક્ષર કેટલા છે તો આ શબનમ આ 1 મનહર 2 હેમાંગીની 3 મહંમદ 4 અને જયદીપ 5 તો 4 અક્ષરના નામ કેટલા છે 5 તો અહીંયા આપણે પાછળ 5 લખીશું હવે અહીંયા જો ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યા હવે આપણે આમાંથી મ શોધવાનું છે પહેલા આપણે ગણતરી કરી કે કેટલા અક્ષર છે 2 અક્ષર કેટલા છે 3 અક્ષર કેટલા છે 4 અક્ષર કેટલા છે એની સંખ્યા આપણે અહીંયા લખી અહીંયા આપણે અક્ષર મળીને લખ્યા કે આ કેટલા અક્ષરના નામ છે પછી એની સંખ્યા આપણે અહીંયા લખી હવે અહીંયા આપણે મ શોધવાનું છે કે આ બધા નામમાં મ કેટલા છે આપણે મની ગણતરી કરવાની છે તો અહીં મ આપણે શોધીશું તો આ 1 2 3 4 અને 5 તો અહીં કેટલી વખત મ આવે છે 5 વખત તો આપણે અહીંયા પાછળ 5 કરીશું 5 મ થયા ને આમાંથી આપણે શોધ્યા ને હવે અહીં જોવાનું છે ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવે છે ન નગારામાં પહેલા આપણે ન પરસાનું જોવું હવે ન નગારામાં શોધવાનું છે તો આ ન છે 1 2 3 છે ન કેટલા છે 3 તો અહીંયા લખીશું 3 થયું ને તો આવી રીતે આપણે નોટમાંથી લખવાનું છે અને ચોપડીમાંથી લખવાનું છે જે તમારી પાસે ચોપડી છે ને તો ચોપડીમાં બી આવી રીતે લખવાનું છે અને માહિતી ખાનાવાળી નોટ છે એ બી તમારા વાલી સાથે બેસીને લખવાનું છે હવે આપણે ઘરકામ જોઈશું ઘરકામ લખવું પડે ને તમારે આ તમારું વર્ગકામ છે જે મેં અહીંયા ક્લાસમાં કરાય બોર્ડ ઉપર એ તમારે બી ઘરે કરવાનું છે હવે ઘરકામ આપું છું એ તમારે લખવાનું છે એકમ 9 ઘરકામ એકમ 9 બોર્ડ પર લખાવેલું નોટમાં અને ચોપડીમાં લખવું આજે મેં બોર્ડ ઉપર તમને સમજાવ્યું લખાય ને એ તમારે નોટમાં બી લખવાનું અને ચોપડીમાં બી લખવાનું છે નમસ્તે બાળકો